આપણને ખબર નથી। પૂર્વમાં જો મળેલા હોય તો જ આ જન્મમાં મળે, બાકી મળી શકાતું નથી। પણ મનુષ્ય જન્મ એક એવો જન્મ છે કે જેની અંદર મનુષ્ય પરમાત્માની, સદગુરુની, ભગવાનની જે ગણતે એની ભક્તિ કરી અને આ જે 184 યોની આપણને એ 184 યોનીમાંથી ભટકીને આવીને મનુષ્ય જન્મમાં આવ્યા છીએ, તો એમાંથી છૂટવા માટે આ મનુષ્ય જીવન સિવાય બીજી કોઈ યોની છે નહીં। અને એમાંય સદગુરુ સિવાય પણ આ મનુષ્ય યોનીમાંથી પણ છૂટી શકાતું નથી। ગુરુ મળે પણ કેવા પૂરા, ગુરુ પૂરા, ઘણા કે અધૂરા હોય, પણ અહીં પૂરા કીધું છે એટલે અધૂરા હોવા જોઈએ। કબીર સાહેબે કહ્યું પૂરા ગુરુ જબ મિલે તબ પાવે કીર્તન। અધૂરાનો મતલબ એવું નહીં, પણ ગુરુ જગતમાં ઘણા હોય, કોઈ ગુરુની ટીકા થાય નહીં, પણ જ્યાં સુધી તમને તમારું નિજ સ્વરૂપનું ભાન ના કરાવો, તમારા આત્માની ઓળખાણ ના કરાવો, પોતાના સ્વરૂપનો જ્યાં સુધી ઓળખાણ ના કરાવો, ત્યાં સુધી આ મનુષ્ય જીવનમાં આપણે મનુષ્ય જીવનમાં 184 માંથી છૂટી શકીશું નહીં। દરેક યોનિના બંધનો આ મનુષ્ય યોનિમાં હોય છે, દરેક યોનિના બંધનો આપણને દરેક બંધનોમાં बहुत बंधन, कबीर साहिब કહે છે કે बहुत बंधन से बाधियो एक विचारो जीव, अपने बल छूटे नहीं। गमे तेटली भक्ति करशो, गमे तेटલું ભજનો કરશો, પણ પોતાનાથી છૂટી શકાય નહીં। કેમ કે જીવપણું એક એવી વસ્તુ છે કે જે સદગુરુ સિવાય એ બંધનમાંથી કોઈ છોડાઈ શકતું નથી। बहुत बंधन से बाधियो एक विचारो जीव, अपने बल छूटे नहीं। પોતાનાથી છૂટી શકાય નહીં, છોડાવે સદગુરુ પીર, સદગુરુ સિવાય આ બંધન કોઈ છોડાઈ શકે એમ નથી। કબીર સાહેબ કે બાધે કો બાધા મિલે, આવો પૂરા ગુરુ ને અધૂરા ગુરુની વાત આમાં સમજાઈ જાય કે બાધે કો બાધા મિલે તો કહો કોણ છોડાય। બાંધેલો બોલો ભાઈ મને છોડાય, પણ પેલા ના યાદ બંધાયેલા હોય, પેલા ના યાદ બંધાયેલા હોય, છોડાવો કોણ? આ જગતમાં એમ થયું છે। હે આ તો છોડાવવાની વાત છતાં બધા પકડાવો છે। હે અત્યારે ગુરુ દરેક બાબતમાં છોડાવવાની વાત છે, પણ બધા પકડાવો છે। બેટા આ કરવાનું, આ કરવાનું, આ કરે છે। છોડાવે સદગુરુ અને પકડાવે ગુરુ। बाधे को बाधा मिले कहो कौन छोड़ाय, कर सेवा निर्बंधन की। ये बंधनों में नहीं, जगतना बंधनों में नहीं, कोई पण बंधन मायानु एटले के पोताना संत संसार में भले होय, पण साचो संत बंधन में होतो नहीं। समय एना दरेक वस्तु छोड़ता वार लागती नहीं, मूकी दे, एने कोई बंधन ना नड़े। दरेक वस्तु माता महादेव पीर पैगंबर संसार बहिरा छोकरा थी माडीने तमाम वस्तु आई जाए, एक सेकंड में छोड़ दे। जयरे एने बात समझी जाए एटले एक सेकंड में छूटी जाए। एटले कर सेवा निर्बंधन की तो पल में दे छोड़ाय, एक सेकंड में तमने बंधन छोड़ाई दे। सदगुरु समझाई दे कि भाई तू आत्मा अजर अमर विनाशी तत्व छू, तारा सिवाय जगत में बीजू कोई है नहीं। ये बात परिपूर्ण रीते जुक्ति करीने समझाव, अने ए बात पूरेपूरी अपनी अंदर उतरी जाए तो जेम कदे कोई पण वस्तु नु प्रागट्य थाय।
જો વાત ઉતરે ને તો સામે પ્રાગટ્ય થાય. તો પ્રાગટ્યમાં શું થાય? ભક્તિના વેરાગ. તમારે ભક્તિના વેરાગ પ્રગટ થાય. જ્યાં સુધી સદગુરુ પ્રત્યે સાચી ભક્તિ નહીં થાય, સદગુરુ પ્રત્યે સાચી લગન નહીં લાગે, સાચો વેરાગ નહીં જન્મે, ત્યાં સુધી સદગુરુ કર્યા હશે તો પણ નિરર્થક, વ્યર્થ. સદગુરુ પર કર્યા પછી સદગુરુમાં ધ્યાન રાખવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ભાઈ હમણાં બોલ્યા સાખા, પૂજા મૂલમ ગુરુ પદમ. ખાલી વાતો સાંભળવી, ખાલી સત્સંગ સાંભળવો, એનાથી કોઈ મતલબ નહીં. કરવા પણ હોવું જોઈએ. જે સાંભળીએ છે એ આપણા જીવનની અંદર પ્રેક્ટિકલથી ઉતરવું જોઈએ, થવું જોઈએ. ગુરુના પગે કોઈ દિવસ નહીં અડ્યા હોય ને કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. ચરણ રજ માથે ચડાવવી પડે સદગુરુની. ભાઈ સરસ આજે મારે આ કરી વાળું, એની અંદર બધું ગુરુ વિશેની તમામ વાત આવી જાય. જ્યાં સુધી ગુરુ મૂર્તિ તમારા હૃદયને અંદર નહીં બેસે. રામે આજ મૂર્તિ, અરે હનુમાનજીએ આજ મૂર્તિ બતાવી હતી. છાતી તોડીને વાત નથી, પેલે જે આપણે સમજીએ છીએ એમ નહીં. તમારા હૃદયમાં ગુરુ મૂર્તિ વસવી જોઈએ. જે 12 રામ હતો ને એ રામે એના હૃદયમાં વસે હતો. હનુમાનજીના 12 જે રામ હતા ગુરુ તરીકે સ્વીકારેલા, ભગવાન તરીકે સ્વીકારેલા, એ જ રામ એમના હૃદયની અંદર વસાયા હતા. અને હૃદયમાં જે વસી જાય ને એ બહાર ક્યાંય મળે નહીં. સીતા માતાએ કીધું કે આની અંદર કે મારું રામ છે, માળા આપી મોતીને. પેલો રામને ખોળવા મળ્યો તોડી તોડી. એટલે કે તારી કે આખરે ભાઈ આટલી કિંમતી માળા તું તોડસ ને શું કરે? તો કે તમે નાખી દઉં કે આ માળામાં મારો રામ છે, હું એને ખોરું. એટલે રામ હૃદયમાં છે, કોઈ પણ જગ્યાએ નથી, કોઈ પણ નામમાં નથી, જગતના કોઈ પણ નામમાં નથી. કે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય, આદિ નામ જો ગુપત ભયા એને જારે વિરલા કોઈ. એક નામ એવું છે કે એનાથી જ મુક્તિ થાય. આ બધા નામથી મુક્તિ થાય નહીં. કેમ કે જે બધા નામો આપણે લઈએ છીએ ને એ બધાય નામ પેલું નામ લઈને મુક્તિ પામ્યા છે. જે આદિ નામ છે ને, રામચંદ્ર ભગવાન એમને વશિષ્ઠ મહારાજે આજ નામ આપ્યું તો એ મુક્ત થયા. કૃષ્ણ ભગવાન દુર્વાસાએ આજ નામ આપ્યું. તમને જે સદગુરુ આપે છે દરેકને, શિવ જેવા શિવને પણ માર્કંડ ઋષિએ આ જ નામ આપ્યું. એટલે જે નામ આદિથી આવ્યું છે, સદગુરુ પાસેથી આવ્યું છે, શિવજી ને જે નામ મળ્યું એ જ નામ સદગુરુ આપણને આપે છે. પણ આપણને એનો પ્રતીત થતી નથી, એનો પર વિશ્વાસ આવતો નથી. નક્કી પણ થવું જોઈએ. કારણ કે જે શ્વાસ ચાલી રહ્યો છે ને એ શંકરમય ચાલતો હતો, વિષ્ણુમય ચાલતો હતો, બ્રહ્મામય ચાલતો હતો, તમારામય ચાલે. તો એ શ્વાસની ઓળખાણ થવી જોઈએ કે કર શ્વાસ की સમરણી કર જંપા જા પરમ તત્વ હૃદય તરો તો સોહમ આપો આપ. તમારા સિવાય કોઈ છે નહીં, પણ આ તો સમજણમાં આવવું જોઈએ. સોહમ પરોવા દોર મેં, પછી એને ક્યાં પરોવાનો? દોરમાં. કયો દોર? વચન દોર, સદગુરુના નામનો. સોહમ પરોવા દોર મેં બાધા મેર ને સુમેર. મેર સુમેર એટલે અને આ બી મેર અને આ સુમેર. અહીંથી તારો અહીં લાગવો જોઈએ. કે સોહમ પરોયા દોર બે બાધ્યા મેર ને સુમેર, આ બ્રહ્મ ગાંઠ હૃદય ધરો. સદગુરુજી બ્રહ્મ સ્વરૂપ તમારું સ્વરૂપ સમજાવે છે એ કે તમારી અંદર વસવું જોઈએ. બ્રહ્મ ગાંઠ હૃદય ધરો. તો ઈસ્મિત માળા ફેર. તો માળા પછી આ રીતે ફેરવવાની છે. તો કેવી રીતે? કે માલા હે નિશ્વાસ કી, માલા હે નિશ્વાસ કી ફેરેગા કોઈ દાસ. આ લોક 84 ક્યારે મટે એ વાત કરી છે.
माला है निज श्वास की फेरेगा कोई दास 84 भटके नाही और मीटे कर्म की फास एमने एम कर्म मटतुं નથી ગમે અસ્મો જગન કરો જપ કરો તપ કરો તીરથ કરો પણ કર્મ કોઈ દિવસ મટે નહીં તો આ રીતે મટશે મટાડવું હોય તો જેસલે મટાડી દીધું તો આ રીતે મટશે ગુરુના સાનિધ્યમાં રહીને હે ગુરુના સાનિધ્યમાં રહીને વચનની ભક્તિ એણે કરી અને પછી એનું કર્મ મટ્યું છે એટલે જ્યાં સુધી સદગુરુના વચનમાં પરિપૂર્ણ રીતે ના રહેવાય ત્યાં સુધી ગમે તે ભક્તિ કરીશું અથવા તો ગમે તે કર્મકાંડ જપ તપ તીર્થ યોગ વ્રત એ કશાથી આ મુક્તિ થવાની પણ જેને મુક્તિની ઝંખના હોય જેને મુક્ત થવું છે કે મારા અલગ 84માં છૂટી જવું છે એની આ વાત છે બાકી સંસારમાં રહીને ભક્તિ કરીને આનંદ કરવો છે ને ફરવું છે હરવું છે તો એ વાંધો નહીં પણ જેને લગ 84માં છૂટી જવું છે એના માટેની વાત છે કે ફરી મારે આવવું નહીં અને જવું નહીં રવિ સાહેબ કે અબ નહીં આવું ને અબ નહીં જવું અબ ધરું નહીં હવે હું ફરી આવવા જવાનો નથી એવું નક્કી થઈ જવું જોઈએ બોલ સદગુરુ દેવ વાતો ઘણી છે પણ